પાપ જ અમે આવ્યું. હા, અને એને ભગવાન શેમાં દેખાય? તારો ભગવાન આમાં થઈ કે આમાં હોતો છે, માર જ્યાં મારો નરસિંહ નીકળે એના ખાણામાં. એને કહેવાય વિશ્વાસ. એવો વિશ્વાસ છે કે મારો હરિ બધાયમાં છે. એ બેઠો છે ને, મારે શું પાડી. બજરંગદાસ બાબા પાસે કાંઈ નહોતું, બંડી કરીને બેઠા હતા. ખાલી ગામના માણસો બગદાણામાં આવ્યા અને કીધું કે અમારે ભંડારો કરવો છે. નાનો કે બાપુ તમારે થાય એટલું કરો, બાકી મારો બાપ તો બેઠો જ છે, બાકી રામ તો બેઠો તો કરી દે, તમારે થાય વાલા એટલું કરો, પછી મારે થાય હું કરે, બાકી તમારો બાપ બેઠો છે, રામ તો બેઠો છે મારો કરો વાર. ઈ પ્રેમ બંધ ને વિશ્વાસ આવી જાય કે નહીં, મારો બાપ તો બેઠો છે મારી વાત, જે હલાવે છે, જ્યાં કરે છે, ભૂઈ જાય છે, જગાડે છે, કોણ ઉઠાડે છે. 24 કલાકની અંદર 5 લીટર લોહી શરીરમાં ફેરવવાની તાકાત કેવળ પરબ્રહ્મ પરમાત્મા. આપણે તો નામ જાણે એવું નથી, આપણે ઓળખતા નથી કાંઈ. હે, એનું નામ જ નથી ખબર, એનું કાંઈ નથી, પણ કાંઈક એવું તત્વ છે જગતને હલાવી રહ્યું, જગતને ચલાવી રહ્યું, એને સમજવાની, એને ઓળખવાની, ઓળખાણ કરો. એની આગમની અંજાણ્યું છે ને આ સાધુ સંતોએ આપેલી છે મારા બાપ, કે ભજન કરવું હોય તો કેવી રીતે ભજન કરવું, અલખને ઓળખવાની રીત કઈ છે. જગતમાં રહીને ભજન કરાય એવું આમાં કઈ છોડવાનું નથી. છોડવાનું છે ને નકારાત્મક શક્તિ તમે છોડી દો ને પરમાત્મા હામી પ્રગટ થાય. ગોતવાની જરૂર છે. નકારાત્મક શક્તિ જ આવી જોઈએ. પોતાનો નશો છે મારા વાલા, પોતાનો નશો છે. હે, કેવો નશો કે 24 કલાક હરિગુણો ગાવાના, કોઈને જગતની હારે કાંઈ નથી. જ્યારે મીરાબાઈ એક તારો લઈને ભજન ગાતી, હરી મેં તો પ્રેમ દીવાની, અથવા તો ગલી ગલી હરિગુણ ગાને લગી, ત્યારે સાધુ સંતો કે તમે કે રાગમાં ગાતા નથી. એ કે હું રાગમાં નથી ગાતી મારા વાલા, હું તો મારા પ્રેમમાં ગાઉં છું. આ પ્રેમ એમાં બધું નીકળી જાય, રાગે નીકળે, વિધાને નીકળી જાય. પ્રેમ ઉભો થાય ને એટલે વિધાન નીકળી જાય. જે પ્રેમ છે ને એ જ વિધાન બની જાય. અને જે કરે ને એની પાસે જગત અનુસરે. સાધુ સંતોનો રસ્તો પોતાનો નોખો હોય, એ કોઈને રસ્તે હાલે. અને જે નીકળ્યા છે ને પોતાનો અલગ અલગ રસ્તા બની ગયા, નીકળી ગયા, અને એના રસ્તાના પંચ ને એના રસ્તાના પરિવાર બની ગયા. કોઈની કોપી નથી કરી મારા બાપે. હા, એ ધ્યાન રાખજો. એક જગત છોડી દીધું, 92 લાખ માણસનો ધણી હતો ગોપીચંદ, જગત છોડી દીધું. અને એની સામે આપણે વીરાબાઈ જો, એ રાણી હતી મેલી, છતાં ન્યા દઈને ભજન કરતા. એમ કહેવાય કે મોટા મોટા સાધુ સંતો એને મળવા આવતા મારા બાપ. એ પ્રેમ છે, પણ કેવો પ્રેમ કે જગતની અંદર તું રહે ને એવી કમળના ફૂલની અંદર રહે. કે જો ભલે કાદવની અંદર હોય તો કીચડ તમને હટી શકે નહીં. કાદવ ભલે તમે રહ્યો કાદવની અંદર, પણ કીચડ તમને પડશે હગે નહીં. પણ આ રસ્તો બે બાજુ પીતો હોય તો થાય. એક બાજુ ઉપાડતી તો ખાલી હું છે આખ્યા એને જ્ઞાન પ્રાપ્ત થાય. જો આ બાજુ આવી જાય ને તો ખબર પડે. જો હોરવો નીકળ્યું જાય ને તો થાય. મારા આ એક બે તાર છે, તારની અંદર બે વસ્તુ ઓગળે, બે વસ્તુ બોલે છે, એક નથી બોલતું. બે તન કે તંબુરે મેં દો सांसों के तार बोले जय सिया राम राम जय राधे श्याम. આ તનના તંબુરામાં અહમ સોહમનો વાદ આવે છે ને, ઓળખવા માટે એકલું પડવું પડશે મારા બાપ, એકલું પડવું જ પડશે. જ્યાં સુધી એકલો નહીં પડે ને ત્યાં હું જાણી જ નહીં તારે કરવાનું શું છે. આ તો મજા આવે છે એટલે પેટી તબલા ભજન ને બધી વગેરે મજા છે, નશો છે એટલે આવે. પણ જાણવું હોય ને એકલું જ પડવું પડે. અને એકલું જરા બધી 24 કલાક જો એની અંદર ખાખ થઈ જાવ તો તમારામાંથી કોઈક એવું પ્રગટે હશે. એટલે જ કીધું છે પાનભાઈ કે ભાડી ગયા પછી કઈ બોલવાનું નહીં, શાંત થઈ જવાનું. પાનભાઈ બોલે સતીના ભજનની અંદર કીધું જો ભાડી જાવ ને બસ શાણું થઈ જવાનું. એવો સંકાર હોય આવતા વખતે કાંઈ આવતી નથી, પણ જો મન મૂકીને મેદાનમાં ઉકળો ભાઈ, જાણી લો ને જીવ કેરી જાય. મન મૂકીને તમે મેદાનમાં અડધું મન આય ને અડધું મન જાણે 100% મન મૂકીને જગતની અંદર બધું છોડી અને ઉતરે ને ભાઈ તો નીકળે મારા વાલા. હા ઓર ભેટ લે નથી નીકળતું, સાતું જ નથી. તો અમારા બાપુ સંતો છે ખોરું નહીં લગાડતા મારા વાલા. પણ 80% સાધુ સંતો ખાલી ભંડારા માટે જ જાય છે, દક્ષિણા માટે જ જાય છે. આ સીધી વાત મારા બાપ. આપણો ધંધો એ નથી. આપણો ધંધો તો દાણાને જાગૃત કરવાનો છે, માણસોને જગાડવાનો છે મારા બાપ. અને ગુરુ જો સમર્થ મળે તો જ થાય. અસમર્થ ગુરુથી કાંઈ નહીં. સદગુરુ પ્રાપ્ત થાય ને તો પોતે તો જગાડે, બીજાને હોતે જગાડે. એટલે મારા ગુરુદેવે કીધું છે કે જે માં છે ને એ જગાડવાનું કામ કરે, સાધુ ને સંત છે ને એ ઉઠાડશે તને. ઉઠ ભાઈ, આ જન્મ તને પાછું મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી મારા વાલા. આ તારો વારો આવશે કે નહીં આવે તારો વારો નથી. આપણી પાસે શરીર, આત્મા, પરમાત્મા જે કાંઈ કયો, ચેતના, પર શક્તિ, અનુભવ જે કાંઈ આ શરીરની અંદર છે. પણ જ્યારે આપણું આ શરીર છૂટી જાય ને પછી તો આપને ખબર નથી પાછો વારો આવશે કે નહીં, થાય કે નહીં. આ વખતે મોકો તને મળ્યો છે એટલે સત્સંગમાં કીધું છે પુષ્ટિવાળા કે આજની ઘડી છે રળિયામની વાળા, કાલનું કાચું હોઈ ગયું.
કાલનું કાસું છે આજ ની ઘડી આજ તમે જેટલું કરી શકો બધું ભૂલીને ભલે અડધી ઘડી કલાક 1 કલાક જેવી તમારી અવસ્થા જેવું તમે મન મુક્ત થઈને પ્રભુની અંદર જાય અને નિર્મળ મન આપણું જો થઈ જાય તો ભક્તિ પરમાત્માની ઈ પરમાત્મા બીજું કાંઈ નથી પરમાત્મા એક જ વસ્તુ કે અત્યારે કર્યું ને એના મારે કાંઈ છોડવું નથી મારે કાંઈ જોતું નથી મારે ખાલી એટલું કીધું તું નિર્મળ થઈ જા